નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર 2 દિલ્હી સલ્તનત જેનો પાર્ટ 2 આજે આપણે રજૂ કરશું. આ પહેલાં આપણે પાર્ટ 1માં રજૂ કર્યું હતું કે દિલ્હીમાં જે 5 વંશની સ્થાપના થાય છે, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, આ 5 વંશ વિશે અભ્યાસ કર્યો હતો. એટલે કે સૌપ્રથમ સલ્તનત યુગની સ્થાપના ક્યારથી થાય છે? તો કે ઈસવીસન 1206થી નવા યુગની શરૂઆત થાય છે, જેને આપણે સલ્તનત યુગ કહીશું. ત્યારબાદ આજે આપણે દિલ્હીમાં જે સલ્તનત યુગની સ્થાપના થઈ અને તેનો જે 5 વંશનો અંત આવ્યો, ત્યારબાદ આજે આપણે તેની રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી, એટલે કે અલગ અલગ આપણને રાજ્ય વ્યવસ્થા જોવા મળે છે. તો કે કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા? તો કે દિલ્હીમાં કેન્દ્રીય શાસન વ્યવસ્થા જોવા મળી. તો કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા એટલે શું? આપણે કહીએ ને કે ભારતમાં અલગ અલગ સરકારો શાસન કરે છે, તો કે એમાં પણ એ રીતે અલગ અલગ શાસન, તો કે અલગ અલગ મંત્રીમંડળની રચના થઈ હતી, કારોબારી, એટલે કે જેમ અત્યારે આપણે રાજનીતિ ચાલી આવે છે એ જ રીતે જે તે રાજ્ય વ્યવસ્થામાં પણ અલગ અલગ ભાગ કરી અને રાજ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, એટલે કે સૌ પ્રથમ જે તે રાજા હોય એ પોતે જ શાસન સંભાળતો હતો. સુલતાનની સત્તા સર્વોપરી, એટલે કે સૌથી ઊંચી સત્તા એની ગણાતી હતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા માટે એક અલગ મંત્રીમંડળ, કારણ કે એના સાથીદારોની એને જરૂર પડે, એટલે કે અલગ અલગ મંત્રીમંડળની સ્થાપના કરી હતી, જેથી તે તેને મદદરૂપ થઈ. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક, સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલી હતી. એટલે કે કેન્દ્રમાં, ત્યારબાદ સ્થાનિક, એટલે કે જે તે ગામ હોય તે ગામમાં, પ્રાંતિક એને કહેવામાં આવશે. પ્રાંત એટલે કે એક આખું રાજ્યની રચના કરી નાખવાની, અને સ્થાનિક એટલે કે જે તે ગ્રામ પંચાયત આપણે કહીએ છીએ તેની વાત કરવામાં આવી છે. કેન્દ્રીય શાસન વ્યવસ્થા એટલે શું? તો કે સુલતાન પછી મંત્રીમંડળ હતું. તો કે પહેલાં તો રાજા હોય, રાજા પછી જે તે મંત્રીમંડળ હોય એ એનું કાર્ય સંભાળતા હોય, પણ મંત્રીમંડળના જે સર્વોચ્ચ અધિકારી હોય એને જે તે રાજાને બધી જ માહિતી આપવાની હોય છે. સુલતાનોનું પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટ તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં અલગ અલગ સેના વિભાગ, પત્ર વ્યવહાર, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવા વ્યવસ્થા તે સમયે જોવા મળતી હતી. આમ એવું કહેવામાં આવે છે કે સલ્તનત યુગના સમયમાં કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એવી રીતે 3 ભાગમાં વહેંચવામાં આવી છે, કે જેમાં આપણે કેન્દ્રીય શાસન વિશે જોયું. હવે પ્રાંતીય શાસન એટલે શું? તો કે એ જોશું. તો કે પ્રાંતીય શાસન એ સલ્તનત કાળના એવું કહેવામાં આવે છે કે જાગીરમાં વહેંચવામાં, એટલે અલગ અલગ જાગીરોની નિમણૂક કરવામાં આવતી. એટલે કે એક પ્રદેશ હોય, જે તે પ્રદેશ એક વ્યક્તિને સોંપી દેવામાં આવે, એટલે એને જાગીર દેવા, એટલે કે એને જાગીરદાર કહેવામાં આવતા, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર એ મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. ન્યાયતંત્ર એટલે કે જે તે સજા આપવાનું કામ છે, ન્યાયતંત્ર એટલે કે એનો વડો, એટલે કે સંપૂર્ણ મોટો અધિકારી, એટલે એને જજ આપણે જે કહીએ ને એને કહેવામાં આવે છે. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરની મદદ કરવાનું હતું. જોકે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ રાખવામાં આવેલું હતું. એટલે કે એ સમયે સારી એવી વ્યવસ્થા સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ છે સ્થાનિક સ્વશાસનની વ્યવસ્થા. તો કે પ્રાંત પછીના એકમને, એટલે એવું કહેવામાં આવે છે કે પ્રાંત એટલે કે સૌથી મોટું એક રાજ્ય છે, આ એક આખું રાજ્ય છે. રાજ્યની અંદર એક વ્યવસ્થા હોય કે જેને આપણે શું કહેવામાં આવે છે? તો કે જે તે રાજ્ય કહેવામાં આવશે, અને રાજ્યની અંદર જે પ્રાંત હોય એને પ્રાંત કહેવામાં આવશે. આ રીતે કુલ 3 ભાગમાં જે તે પ્રાંતીય વ્યવસ્થાને વહેંચવામાં આવી હતી. એટલે કે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એનું માળખું ચાલતું હતું. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા હતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમા કરતો, તેને પરવાનગી અને કારકુન મદદ કરતા હતા. આ રીતે આખી વ્યવસ્થા 3 ભાગમાં વહેંચવામાં આવી હતી.
જેમાં આપણે કેન્દ્રીય શાસન વ્યવસ્થા એટલે કે કેન્દ્રીય શાસન વ્યવસ્થા આપણે જે કહીએ ને તો એ કેવા પ્રકારની હતી તો કે સૌથી મોટો જે અધિકારી હોય એને કેન્દ્ર કહેવામાં આવે. ત્યારબાદ બીજા નંબર ઉપર જેને હોય એને જિલ્લામાં આપણે જે કહીએ રાજ્ય કહેવામાં આવે છે. અને ત્યાર પછી આપણે જે કહીએ છીએ તો કે જે સ્થાનિક વ્યવસ્થા હોય એ ત્રીજા ભાગમાં એનો સમાવેશ થાય છે. આ રીતે કુલ 3 ભાગમાં આખી સત્તાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સલ્તનત સમયમાં જે બાંધકામોની રચના થઈ તો કે એમાં સૌ પ્રથમ એવું માનવામાં આવે છે કે એક પછી એક જે પણ વંશો આવતા ગયા ધીમે ધીમે એને અલગ અલગ સ્થાપત્યોની રચના પણ કરી છે. જેમાં દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. એટલે કે દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન અલગ અલગ કિલ્લાઓ, મસ્જિદો, મકબરાઓ, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવા સ્થાપત્ય જે ઉત્કૃષ્ટ કલાની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર દર્શાવતા હતા, જે આપણા ભારતનો વારસો બતાવે છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું, જે કુતુબુદ્દીન ઐબકે બંધાવેલ હતું. બીજી મહત્ત્વની ઇમારત એટલે કે કુતુબ મિનાર, એટલે કે એને બાંધકામની તો એને શરૂઆત કરી હતી કે જે આપણે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, જે 5 માળનો મિનારો છે, જેને સૌથી ઊંચો મિનારો કહેવામાં આવે છે. આ મિનારાનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવેલું હતું, પણ એનું કામ પૂરું થાય એ પહેલાં જે મૃત્યુ પામે છે. આથી એના જમાઈ ઇલ્તુત્મિશે એ પૂરું કરાવે છે. ત્યારબાદ ફિરોઝ શાહ તુઘલક, આ ઉપરાંત કુતુબુદ્દીન ઐબકે એક મસ્જિદ પણ બનાવી, જે આપણી ભારતની સૌપ્રથમ મસ્જિદ કહેવામાં આવે છે, જે અજમેરમાં આવેલી છે, જેને આપણે ઢાઈ દિનકા ઝોપડા એવું નામ આપવામાં આવ્યું છે. ઇલ્તુત્મિશે જે કાર્ય પૂરું કરાવ્યું, ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એટલે કે જે પણ કાર્ય કુતુબુદ્દીન ઐબકે અને ઇલ્તુત્મિશે જે પણ કાંઈ સ્થાપત્યની રચના કરી હતી, એટલે ફરી પાછો એનો રિનોવેશન એટલે કે એનો જીર્ણોદ્ધાર છે તે એટલે કોને તો કે 2 રાજાએ એને કરાવેલા હતા, જેમાં સિકંદર લોધી અને ફિરોઝ શાહ તુઘલકનો સમાવેશ થાય છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી એટલે કે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખિલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનું પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે, કે જે સૌથી મહત્વપૂર્ણ સ્થાપત્ય હોય એવું ગણવામાં આવતું. જોનપુર, ફિરોઝાપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ એટલે કે જે આપણે લાલ કિલ્લો, ઘણા બધા આપણે કિલ્લાઓ જોઈએ છીએ. ત્યારબાદ મસ્જિદ, તળાવ, મહેલો, સ્નાનાગાર, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ પણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે મુખ્ય છે. પરંતુ સૌ પ્રથમ બંધાવેલ જે મસ્જિદ જેને આપણે કહીએ છીએ એ છે ઢાઈ દિનકા ઝોપડા, કે જે સૌ પ્રથમ કોને તો કે કુતુબુદ્દીન ઐબકે બંધાવેલી હતી, જે હાલમાં પણ અજમેરમાં આવેલી છે. બરાબર. અને જે મુખ્ય એટલે કે મુસ્લિમ ધર્મના લોકોની મુખ્ય મસ્જિદ એટલે કે મુખ્ય સ્થાન ગણવામાં આવે છે. આ રીતે સલ્તનત યુગના સમય દરમિયાન મસ્જિદ, મકબરાઓ વગેરેનું નિર્માણ થાય છે. રજપૂત શાસનનો અંત થઈ ગયા બાદ પણ સૌથી જૂનું જે આપણે પ્રાચીન સમયનું હિન્દુ રાજ્ય જે કહેવામાં આવે છે તે વિજયનગર સામ્રાજ્ય, કે જેનો સમયગાળો આપણને 1206થી એટલે કે વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો 1206થી ઈસવીસન 1290 સુધીનો માનવામાં આવે છે. તુઘલક વંશના નિર્બળ સુલતાનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતમાં વિઘટન એટલે કે એક પ્રકારના ભેગા થવાની એટલે કે વિઘટન એટલે કે બંધ થવાની પ્રક્રિયા. વિઘટન એટલે શું તો કે પૂર્ણ થવું, અથવા તો એક રાજ્યનું બંધ થવું બીજામાં જોડાય છે. બરાબર ને. તો કે વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની, કારણ કે એના રાજા જોઈએ એટલા શક્તિશાળી નહોતા, આથી એ પોતાના વંશને ઝાઝો સમય ટકાવી શક્યા નહીં. આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે તૈમૂર લંગ એનું નામ હતું, એટલે કે તૈમૂર જે છે એ લંગડો હતો, એટલે એને તૈમૂર લંગ એવું નામ આપવામાં આવ્યું છે. તો કે એના આક્રમણના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે.
અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું, કારણ કે એ જે બંને રાજ્ય છે એ પ્રાચીન ભારતના સૌથી મહત્ત્વના રાજ્ય એટલે કે આપણા પ્રાચીન ભારતનો વારસો દર્શાવે છે, જેમાં હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી, એટલે કે ભારતના દક્ષિણ ભાગમાં જે આપણે તુંગભદ્રા નદી કહીએ છીએ તે બાજુ, એટલે કે દક્ષિણમાં એને પોતાનું રાજ્યની સ્થાપના કરી અને ત્યાં જઈને પોતાની રાજધાની બનાવી હતી. વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું હતું. પાછળથી તેમના સમ્રાટો લશ્કરી સફળતાના કારણે તેને વિજય એવું નામ આપવામાં આવ્યું. આથી તેને વિજયનગર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એક પછી એક રાજા જ્યારે યુદ્ધ કરે છે, પોતાના રાજ્યનો વિસ્તાર કરે છે, આથી એનું નામ બદલાવી નાખવામાં આવે છે અને વિજયનગર એવું નામ રાખવામાં આવે છે. હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, આ બધા વંશો જે એક પછી એક વંશ થઈ ગયા તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. સાલુવ વંશ શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુઘલક વંશની સ્થાપના થઈ. આમ વિજયનગરમાં જે રાજાએ પોતાનું સ્થાન જમાવ્યું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, જેથી તેના રાજ્યમાં સારા એવા હિન્દુ રાજાઓ થઈ ગયા હતા. વિજયનગરમાં ત્યારબાદ જ્યારે તુઘલક વંશમાં કૃષ્ણદેવરાય જેવા શ્રેષ્ઠ શાસકો થયા, જે માત્ર તુલુવ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. એટલું જ નહીં, તેને ભારતમાં અનેક મહાન શાસન બનાવવાનું ગૌરવ પણ મળ્યું. તેને શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતો, કે આજુબાજુના વિસ્તારોમાં આક્રમણ કરી અને તેને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને એક રજપૂત યુગને સારી એવી નામના અપાવી હતી. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર જ પસાર થવા છતાં તેણે વહીવટતંત્રની ઉપેક્ષા કરી નહોતી, એટલે કે જ્યારે એને મોટો એનો વધારેમાં વધારે સમય એ યુદ્ધ જ કરતા હતા, પરંતુ એ પોતાના રાજ્યમાં વહીવટમાં પણ એટલું જ ધ્યાન આપતા હતા. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને તેને સમૃદ્ધ બનાવી હતી. લોકો પ્રજાને જેટલી પણ મદદ જોતી તે બધી જ રીતે તે મદદ પણ કરતા હતા. આમ એક સારા એવા રાજા પણ હતા. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી તેને પ્રજાનો એનો પ્રેમ પણ એમને મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો, મંદિરો શણગાર્યા. કૃષ્ણદેવરાય પોતે એક વિદ્વાન હતા. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તે સાહિત્ય કલાના ખૂબ ઉત્તેજક એટલે કે પ્રેમી હતા, કારણ કે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખાણ પામ્યા હતા, એટલે કે આંધ્રપ્રદેશના એક સારા એવા રાજા તરીકે પણ તે પ્રસિદ્ધ પામ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ એટલે કે એક સારો રાજા જ્યારે મૃત્યુ પામે ને ત્યારે અંદરો-અંદર ઝઘડા થવા લાગ્યા. અહીંયા પણ એવું જ થાય છે કે કૃષ્ણદેવરાયનું મૃત્યુ થાય પછી તો કે અંદરો-અંદરના ઝઘડા થવા લાગ્યા, અંદરો-અંદર કાવતરા થાય છે, સંઘર્ષ થાય છે. આમ 23 જાન્યુઆરી 1565ના રોજ તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થાય છે. પરિણામ અહીંયા પણ રજપૂત યુગના શાસનનો અંત આવે છે અને સલ્તનત યુગ એટલે કે મુસ્લિમ શાસકની શરૂઆત થાય છે. પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું. એ પણ પહેલાં જેટલી જ ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં, એટલે કે જ્યાં સુધી કૃષ્ણદેવરાય હતા ત્યાં સુધી વિજયનગરનું નામના સારી એવી જોવા મળતી હતી. ત્યારબાદ વિજયનગરની જેમ જ બીજું એક એવું રાજ્ય હતું જેને આપણે બહમની એવું નામ આપવામાં આવે છે. આ બહમની રાજ્ય ઈસવીસન 1347થી ઈસવીસન 1558 એનો સમય ગણવામાં આવે છે. તુઘલક વંશના સમયમાં જ દખ્ખણ એટલે કે દક્ષિણ ભારત, દખ્ખણમાં ઝફર ખાને 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ સમયે એટલે કે આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની
બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મુહમ્મદ ગવા હતો, એટલે ગવા નામથી એક એનો વજીર હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના, એટલે કે સારું એવું એક વહીવટી તંત્ર એને બનાવ્યું હતું. મુહમ્મદ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી. તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો અને સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાડ જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થયું. એટલે કે આજુબાજુના જે 5 રાજ્યો હતા તેને પોતાને જરૂર પડે એ પ્રમાણે આક્રમણ કરી અને બહમની રાજ્યના ભાગ પાડી દીધા. આમ તેનું જે સન્માન હોવું જોઈએ એ ટકી શક્યું નહીં. ત્યારબાદ તો કે આપણા શાસનનો અંત કઈ રીતે આવે છે, કારણ કે જે 5 વંશની સ્થાપના થાય છે, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશ પછી એની શાસન વ્યવસ્થા, તો કે 3 ભાગમાં શાસન વ્યવસ્થા વહેંચવામાં આવે છે, બરાબર ને. તો કે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. અને અલગ અલગ એ સમયમાં જે શિલ્પ સ્થાપત્યો એટલે કે બાંધકામ થયા, જેમાં કુતુબ મિનાર છે, અલગ પ્રકારની મસ્જિદો આપણને જોવા મળે છે, જેમાં ભારતની પ્રથમ મસ્જિદ કે જે ઢાઈ દિન કા ચોપડા, બરાબર. 2 રાજપૂત યુગના શાસકો એટલે કે જે વિજયનગર અને બહમની રાજ્ય, એનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ હતું. છેલ્લે અંત કઈ રીતે આવે છે, તો કે દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી, જેને 320 વર્ષ પછી 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત આવે છે. અહીંયા ઇબ્રાહિમ લોદીની સામે જ્યારે બાબર આક્રમણ કરે છે અને એ આક્રમણમાં ઇબ્રાહિમ લોદીની હાર થાય છે અને નવા યુગની શરૂઆત થાય છે કે જેને આપણે મોગલ યુગ કહીશું. તેનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી છાંઈ જોઈ અને ઉદય તેને અસ્ત, એ ન્યાય તેનું પતન થયું. જ્યારે ઇબ્રાહિમ લોદીની સામે બાબરની યુદ્ધ થાય છે, જેને આપણે પ્રથમ પાણીપતનું યુદ્ધ કહીએ છીએ. એ સમય દરમિયાન યુદ્ધમાં તોપનો જો કોઈ વ્યક્તિએ ઉપયોગ કર્યો હોય તો એ હતો બાબર. અને ત્યારબાદ એટલે કે ઇબ્રાહિમ લોદીની હાર થાય છે, બાબરની જીત થાય છે, પરિણામે દિલ્હીમાં મોગલ યુગ શાસનની સ્થાપના થાય છે, કે જે હવે પછીના આપણે વિડીયોમાં જોઈશું. જો તમને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.